આજે 3 એપ્રિલ 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ધોઈલો થાવો હરિદાસ રે સંતો, ધોઈલો થાવો હરિદાસ. તજવી જોઈએ તન સુખ આશરે સંતો, ધોઈલો થાવો હરિદાસ. એવા ભક્ત તે ભક્ત હરિના, જે સહે જગ સંતાપ, જે સહે જગ ઉપહાસ, નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, એનો ન આવે કદી વિશ્વાસ રે સંતો, ધોઈલો થાવું હરિદાસ. આ પદની છેલ્લી પંક્તિમાં ઊંડાણપૂર્વક જો આપણે ચિંતન કરીશું તો ખ્યાલ આવશે કે એમાં ભગવાનને કરતા હરતા માનવાનો મુદ્દો છે, સહન કરવાનો મુદ્દો છે. ભગવાનની મરજી સિવાય સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી, એ મુદ્દો છે. દેહભાવનો ત્યાગ કરવાનો મુદ્દો છે. પોતાને આત્મારૂપ માનવાનો મુદ્દો છે. પોતે ભક્ત છે એવી પ્રકારનું જાણપણું રાખવાનો મુદ્દો છે. સંત અને ભગવંતને રાજી કરવાની ભાવનાનો મુદ્દો છે. એવા જે ભક્ત તે ભક્ત હરિના, જે સહે જગ સંતાપ, જે સહે જગ ઉપહાસ. જગતના લોકો ગમે તેટલો આપણો ઉપહાસ કરે, આપણને તાડન કરે, આપણને દુઃખ આપે, વગર વાંકે આપણને ફજેત કરે, એની અંદર ભક્તનું ભક્તપણું છે. ઊંડાણથી ચિંતન કરીશું તો ખ્યાલ આવશે. ધારો કે તમે એકલા છો, ધારો કે તમે વૃદ્ધ છો, ધારો કે તમે ગરીબ પણ છો, ધારો કે તમે અશક્ત પણ છો, અને રસ્તામાં ચાલતા જતા હો અને સામે નવયુવાન 50 નવયુવાનો મળે, ગુંડાગીરી કરતા હોય, દાદાગીરી કરતા હોય, મારઝૂડ કરતા હોય, લોકોને પરેશાન કરતા હોય, એ તમને એકલાને જોઈને 50 તમારી ઉપર તૂટી પડે, ગાળો આપે, અપશબ્દો કહે, તાડન કરે, હેરાન પરેશાન કરે, નિંદા કરે, ટીકા કરે, તો તમે શું કરશો? સહન તો કરવાનું જ રહ્યું. પ્રતિકાર કરી શકાય તેવી સ્થિતિ નથી, કારણ કે અશક્ત છો, ગરીબ છો, એકલા છો, બીમાર છો, વૃદ્ધ છો. એ 50 નવયુવાનો જે કંઈ કહે તે તમે સાંભળી લો, એનો માર પણ તમે સહન કરી લો, પણ મનમાં દાસ કેવી થાય? ભગવાન આ બધાનું સત્યાનાશ વાળે. એની સામે બીજું દ્રષ્ટાંત. ધારો કે તમે 50 નવયુવાન છો, કરોડોપતિ છો, શરીરમાં તાકાત છે, હાથમાં હથિયાર છે, અને
ધારો તે કરવાની શક્તિ ને સામર્થ્ય તમારી પાસે છે. તમે 50 નવયુવાનો ચાલતા ચાલતા જતા હો અને સામે રસ્તામાં એક 70 વર્ષના વૃદ્ધ દાદાજી લાકડીના ટેકે ચાલતા ચાલતા મળે અને એને એવો તુક્કો સૂજે કે પોતાની લાકડી ઉઠાવીને આપણને 50 જણને મારે અને માર્યા પછી તમે સહન પણ કરો, એટલું જ નહીં પણ એવો વિચાર કરો કે આ દાદાજીના દિલમાં અને દિમાગમાં ભગવાન સ્વામિનારાયણ જે મારા ઈષ્ટદેવ છે એમાં પ્રવેશ કરી અને મારા ભક્તપણાની પરીક્ષા કરે છે. દાદા નથી મારતા, ભગવાન મારી ભક્તપણાની, સહનશક્તિની, કરતા હરતાપણાની પરીક્ષા કરી રહ્યા છે. એવા વિચાર સાથે તમે સહન કરો અને દાદા તમને મારતા હોય ને એમની લાકડીના 2 ટુકડા થઈ જાય ત્યારે તમે નીચા વળી એ બંને ટુકડા દાદાજીના હાથમાં આપો. આ ભક્તપણું છે. શ્રીજી મહારાજે પોતાના 500 પરમહંસોને સંતોને આ આજ્ઞા આપી છે. ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ બિર્જનૈ ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચ તૈ. કોઈ ગાળ દે, મારે, તિરસ્કાર કરે, અપમાન કરે, નિંદા કરે તો પણ હસતા મોઢે સહન કરજો અને મારનાર વ્યક્તિના આત્માનું ભલું થાય એવી ભદ્ર ભાવના સાથે ભગવાનને પ્રાર્થના કરજો. ત્યારે હું માનીશ કે તમે મારા ભગવા કપડાં પહેર્યા, મારા સાધુ સાચા. નિષ્કુળાનંદ સ્વામી એ ભાવની અંદર આપણને સમજાવે છે. એવા ભક્ત તે ભક્ત હરિના જે સહે જગ ઉપહાસ, નિષ્કુળાનંદ કહે તે વિના બીજા, જેનો ન આવે કદી વિશ્વાસ. જેનામાં સહનશક્તિ ન હોય, જે ભગવાનને કરતા હરતા માનતા ન હોય, જેણે દેહ સુખનો ત્યાગ ન કર્યો હોય, જેનામાં આત્મનિષ્ઠા દ્રઢ ન થઈ હોય, જેને સમજણ ન આવી હોય, જેનામાં મુમુક્ષુતા ન હોય અને જેને કલ્યાણનો ખપ ન હોય, નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે એનો અમને કોઈ દાડો વિશ્વાસ ના આવે. અરે ભગવાનને વિશ્વાસ ના આવે કે કેટલો સમય આ ભક્ત સત્સંગમાં રહેશે. આપણે ભક્ત છીએ, સાધક છીએ, મુમુક્ષુ છીએ એટલા માટે ભગવાનમાં વિશ્વાસ રાખીએ, પરંતુ જ્યારે ભગવાનને આપણો વિશ્વાસ આવે કે ઉકળતા તેલના તવાની અંદર હું આને નાખીશ ને તો પણ આને મારો અભાવ કે અવગુણ નહીં આવે, એને સંકલ્પ સુદ્ધા નહીં થાય કે મારા ઈષ્ટદેવ ભગવાને મારા માટે આવું કેમ કર્યું. દુઃખોના વાદળો તૂટી પડે, ફાંસીના પાંચળે લટકવાનો વારો પણ આવે, તેમ છતાં પણ જે ધર્મ નિયમનો ત્યાગ ન કરે, નિષ્ઠામાંથી ચડાઈમાં ન થાય, ભક્તિમાં રતિવા સારો થાય અને ભગવાન સિવાય બીજા કોઈને કરતા હરતા ન માને, ભગવાનને કાળ જેવા ન માને, કર્મ જેવા ન માને, સ્વભાવ જેવા ન માને, સર્વથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એવી પ્રકારની દ્રઢતા રાખે, એના ઉપર ભગવાન અને સંતને વિશ્વાસ આવે છે. સ્વામીએ પણ પોતાની વાતમાં લખ્યું અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત વાત કરતા કે સંત અને ભગવંત આપણા શત્રુ નથી, નથી ને નથી. મહાપાપી, નાલાયક, નીચ અને નાસ્તિક હોય એના પણ ભગવાન શત્રુ નથી. તો જે ભગવાનના નામનું રટણ કરતો હોય, ભગવાનની શરણાગતિ સ્વીકારી હોય, કપાળમાં તિલક ચાંદલો શોભતા હોય, ઓછાવત્તા પ્રમાણમાં નિયમ ધર્મનું પાલન કરતો હોય, એવા ભક્તના માટે ભગવાન કઈ રીતે શત્રુ હોઈ શકે. તેમ છતાં પણ આપણને ન ગમે એવી પ્રકારના પ્રસંગો
જે આપણને દુઃખદાયક લાગે છે આપણા જીવનની અંદર ઊભા થાય એ આપણા ભલા માટે છે, આપણા સુખના માટે છે, આપણા ઘડતર માટે છે, આપણને પરિપક્વ ભક્ત અને નિષ્ઠા દ્રઢ કરાવવા માટેના છે. એવી પ્રકારનું જે સમજે ત્યારે સમજો કે એ ભક્ત થયો છે, ભગવાનની માળાના મણકામાં એનો નંબર લાગે. આ પંક્તિ ઉપર હજી વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.